હેલો વેલકમ બેક. જો હું પહોંચી ગઈ છું ઇન્ડિયા અને ક્રિસ આવી ગયો છે માધેગો. હવે જઈ નથી, આજથી આવશે ક્રિસ. તો આજે છે ઇન્ડિયામાં પહેલો દિવસ અને હું જાઉં છું પાર્લરમાં મસ્ત મસ્ત રેડી થવા. અલા ભાઈ 2 દિવસ હું લંડનમાં ગયો ઇન્ડિયા કરવાનું. 2 દીધી કાંઈ નથી ગયા, 2 વર્ષ થઈ ગયા. એટલે 2 દિવસ કહેવાય ને. 1 વર્ષ થઈ ગઈ. તો જો આવી ગઈ છું પાર્લરમાં અને આ લોકોએ બેસાડી દીધી છે મને હેરમાં કંઈક લગાવીને 45 મિનિટમાં. તો આ છે મારું આફ્ટર લુક. જો થઈ ગયા ને મસ્ત સ્મૂથ હેર મારા. તો પછી તો જો હું ફાઇનલી હેર ડન કરીને નીકળી ગઈ છું અને ક્રિસ આવી. ક્રિસ હવે મને ક્યાં લઈ જઈશ? પાણીપુરી ખાવા. પાણીપુરી ખાવાની. જો અહીંયા આવીને પેલા સવારે મેં ગાંઠિયા ખાઈ લીધા, બપોર અડદની દાળ ને રોટલો ખાઈ લીધો અને હવે અત્યારે પાણીપુરી ખાઈશ અને પછી પાણીપુરી ખાઈને ઢોસા ખાવા જઈશ. ફૂલ ખાઈ જ લેવાનું છે, પછી યુકે જઈને ડાયટિંગ ચાલુ કરવાનું છે મારે. એવું મેં વિચાર્યું છે. ટૂંકમાં ખાવા પીવાનું ને હોવાનું. બસ ખાવા પીવાનું ને હોવાનું. રખડવાનું બે ગઈ લે કે ગાડી લઈને. હા લ્યો અમારે આજ કરવાનું મહિનોથી. આ તો મેં એટલે જ તને બોલાવ્યો હતો. એટલે નતો આવ્યો ભાઈ, અમારો કામ હતું. સારું હાલો તો બતાવું મસ્ત પાણીપુરી. ચલો જો આપણી આવી ગઈ છે ભેળ નહીં, કેવી પાપડી સેવપુરી. ભેળ જેવું જ લાગે છે પણ ચાઈ ક્રિસ એને તો ગોલી પૂરીમાં જ ઇન્ટરેસ્ટ છે. આ પૂરી ખાન ભાઈ અમારો વર્ક ખાતા હોય. ઓહ ખોટાડો એક નંબરનો ખોટાડો. પણ આવી પૂરી આપણે કઈ નથી ખરી ભાઈ. એમ ને અમારે આનથી સારી મળે એમ તો. બહુ મજા આવી. સારું હાલો અમે ખાઈ લે પાણીપુરી.